हेलो। हेलो। आपका बैंक अकाउंट ब्लॉक हो गया है। यदि खुलवाना चाहते हैं तो मोबाइल पे भेजा गया ओटीपी बताएं। ओटीपी? बैंक तो ओटीपी नहीं मांगता। लगता है ये फ्रॉड है। जब भी आपको करे जो कोई परेशान, हो जाओ खबरदार होशियार। सोच समझ और देखो हो क्या रहा है, कहीं बन न जाना इसका तुम शिकार। लग रहा है जो होता नहीं वो, हाँ लग रहा है जो होता नहीं वो, बज रहा है खतरे का ऐलान। આપણી પાસે પોતાનો ફોન નથી તમારી જોડે, પરંતુ મમ્મી પપ્પાનો ફોન લઈને તમે બેસી જાઓ છો. કેમ? કારણ કે સ્કૂલનું હોમવર્ક કે સ્કૂલના કોઈ મેસેજ પણ ફોનમાં આવતા હોય છે, એટલા માટે પણ તમે ફોન હાથમાં લો છો, બરાબર? પછી નાના ભાઈ બહેન હોય, એમના હાથમાં પણ ફોન આવી જાય અને નેટ ચાલુ હોય તો આવા બધા પ્રશ્નો ઊભા થાય. આમાં બધા જો જાહેરાત એવી હોય છે ને કે આપણે લલચાઈએ કે રિયલમાં આવું થતું હોય, પરંતુ આની અંદર જે વસ્તુ હોય ને આભાસી હોય, એ વાસ્તવિકતા હોતી નથી, બરાબર છે? એમાં એ જાહેરાત જોઈ કે આ ક્રીમ લગાવીએ કે આ જે કંઈ છે એનો ઉપયોગ કરીએ તો આપણે ઉજળા થઈ જઈએ, ગોરા થઈ જઈએ, બરાબર? હવે ગોરું તો કોને ના ગમે? બધાને ગમે કે આપણે સરસ દેખાઈએ, સુંદર દેખાઈએ, પરંતુ આ જે આવતી હોય ક્રીમ એ રિયલમાં સારી હોય છે, સાચું હોય છે? આ બધું શું હોય છે? અને પાછું એમાં નંબર આપ્યો હોય છે કે તમે આ નંબરનો કોન્ટેક્ટ કરો, બરાબર છે? તો પહેલી તો આમાં જે કંઈ પણ આપણે જોઈએ છે બધી જાહેરાતો એ બિલકુલ સાચું હોતું નથી. ભાગ્યે मैं बहुत परेशान हूँ। अगर उन्होंने मेरे पापा के बैंक के डिटेल्स का दुरुपयोग किया तो मुझे क्या करना चाहिए? ये बहुत खतरनाक है राघव। प्लीज अपने मम्मी पापा से बात करो और मुझे उम्मीद है कि वो तुरंत कोई एक्शन लेंगे। ठीक है अपनी એકલો અટલો માણસ ફરતો હોય અને તમને લોકોને ખબર ના હોય, તમે આ બધી રીલ્સ જોઈ હોય તો તમને શું થાય કે આ એ જ માણસ છે કે જે બાળકોને ઉપાડી જાય છે. તો શું થશે? વગર કારણે બધા ભેગા થઈને એ માણસનું શું કરશે? ધોઈ નાખશે, બરાબર ને? જાહેરાતમાં આવી જવાનું નહીં. કોઈનો ફોન આવે, કોઈ અજાણ્યા નંબર પરથી અને ઘરનું સરનામું માંગે, બરાબર? તમારી માહિતી માંગે પર્સનલ, કે તમારા મમ્મી પપ્પાનું નામ શું છે, કેટલા ભાઈ બહેન છે, હું આ બેંકમાંથી બોલું છું, બરાબર? અથવા તો નંબર આપો તમારા પપ્પાનો ખાતા નંબર. કે ઘરે મમ્મી પપ્પાને પણ કહેવાનું કે આવી રીતના કોઈ ફોન આવે, ઓટીપી માંગે. આપણે એ બધું બહુ સાંભળીએ છીએ, ઓટીપી માંગે ને આપણે ઓટીપી આપીએ એટલે તરત આપણા ખાતામાંથી પૈસા ઉપડી જાય, બરાબર? એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ આમ જોવા જઈએ તો અત્યારના જમાનામાં જરૂરી છે, બહુ જ જરૂરી છે, પરંતુ એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરવો જોઈએ, નહીં તો આપણે મુશ્કેલીમાં મુકાઈ શકીએ છીએ, બરાબર? એ આપણે ગિફ્ટ માટે કે એમ કે કોઈ જાહેરાત જોઈ અને એને ખરીદી કરી. આપણે બધા જેમ કરીએ છીએ પેલી એમેઝોન પર, ફ્લિપકાર્ટ એવી જે કોઈ કંપની આવી હોય, અજાણી મેસેજ આવ્યો હોય, બરાબર? અને પછી એના પેમેન્ટ માટે આપણે બેંકનો નંબર આપવો પડે, કાર્ડનો નંબર આપવો પડે. તો એ છોકરાએ આપી દીધો અને પછી જ્યારે એને ફરી ક્લિક કરી તો શું આવ્યું? ઓફર ઇનવેલિડ, એટલે ફ્રોડ હતું.